ગામડામાંથી સિટીમાંથી આવે છે છતાંય આપણે જય માતાજી કાકા. જય માતાજી કાકા. ક્યાંથી આવો છો તમે? અમે ડુંગરપુર જિલ્લા ગેજીથી આવી છે. બરોબર. આ દીકરીઓને પરચો આપેલો માતાજી પરચો આપેલો મળશે સપનો આપ્યો તો કોઈ દર્શન કરવાના है साक्षात देवी ने परचो दिया था कि यहाँ अपने यहाँ मुंबई माता के दर्शन करने का है ये. તો મિત્રો અહીંયા આ દીકરીઓને પરચો આપેલો છે માતાજીએ કે અહીંયા દર્શન કરવા આવવાનું, એટલે આ દીકરીઓ અહીંયા દર્શન કરવાનું. જય માતાજી. તમારું નામ જણાવશો? મુસ્કાન. બરોબર. તમારું નામ બેન જણાવશો? જયા. જયાબેન. અને તમારું નામ જણાવશો? તો તમને માતાજીએ પરચો આપેલો એના વિશે થોડુંક જણાવશો અમને દર્શક મિત્રોને? બોલો બોલો. તમને પરચામાં શું કીધેલું એમ? શું કીધેલું? કે તો અહીંયા આ દીકરીઓ શરમાય છે તો તમે જણાવી દો. આ માતાજીનો ભાર આવ્યો છે ને, ભાર મેં માતાજીને એવું કીધું છું કે આ મુંબઈ માતા અમે દર્શન કરવા આવવું પડશે તમને. તમે પહેલી વખત આવ્યા છો? હા, પહેલી વખત આવ્યા છે. તો મિત્રો ગુજરાતની બહાર રાજસ્થાનથી ડુંગરપુર ગામથી આવેલા છે અને પ્રથમ વખત આવેલા છે, છતાંય અમને પરચો આપેલો છે. તો આ નાની નાની દીકરીઓ છે. તો આવા પરચા તો ઘણા છે આપણા ગુજરાતમાં. તો જોઈ શકો છો રાજસ્થાનથી આવ્યા છે છેક. અને બીજું એ કે કોઈ અમુક લોકો હોય છે કે માતાજી ભગવાનમાં માનતા નથી, તો આ એક રિયલ ઉદાહરણ છે કે છેક રાજસ્થાનથી આ દીકરીઓને પરચો આપેલો છે તે તમે જોઈ શકો છો. તો જય માતાજી. તો એક વખત આપણે જય બોલાવી દઈશું માતાજી. બોલો મોમાઈ માત કી જય. છો તમે? અમે ડુંગરપુર જિલ્લા ગેજીથી આવી છે. બરોબર. આ દીકરીઓને પરચો આપેલો માતાજી પરચો આપેલો તો મળશે સપનો આપ્યો તો કોઈ દર્શન કરવાના है साक्षात देवी ने परचो दिया था कि यहाँ अपने यहाँ मुंबई माता के दर्शन करने का है ये. તો મિત્રો અહીંયા આ દીકરીઓને પરચો આપેલો છે માતાજીએ કે અહીંયા દર્શન કરવા આવવાનું, એટલે આ દીકરીઓ અહીંયા દર્શન કરવાનું. જય માતાજી. તમારું નામ જણાવશો? મુસ્કાન. બરોબર. તમારું નામ બેન જણાવશો? જયા. જયાબેન. અને તમારું નામ જણાવશો? તો તમને માતાજીએ પરચો આપેલો એના વિશે થોડુંક જણાવશો અમને દર્શક મિત્રોને? બોલો બોલો.